નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અને ટેટ પરીક્ષા અંગે ખૂબ જ અગત્યની 3 અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષકોની ભરતીની અને સાથે સાથે ટેટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે 3 અગત્યની અપડેટ્સ. જે પહેલી છે, ટેટ 1 એક્ઝામ માટે જે છે એ કોલ લેટર જાહેર થઈ ગયા છે. વેઇટિંગ લિસ્ટના ઉમેદવારો માટે જિલ્લા પસંદગી જે છે એ આપવામાં આવી છે. એટલે કે શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત જે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવેલી છે એ ઉમેદવારોને જે છે એ જિલ્લા પસંદગી અને શિક્ષણ સહાયક ભરતી માટે બીજો રાઉન્ડ જાહેર કરવા માટે અને એમની પણ જિલ્લા પસંદગી અંગે જે ઓફિશિયલ પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે એના વિશે જે છે આપણે વિગતવાર જે છે એ ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, જે આ ઓફિશિયલ નોટિફિકેશન રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલું છે એ પ્રમાણે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 2025 એટલે કે ટેટ 1 2025 અંગે ખૂબ જ અગત્યની જાહેરાત જે છે એ કરવામાં આવી છે. પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી 2025 એટલે કે ટેટ 1 2025 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાત 21/12/2025 રવિવારના રોજ બપોરે 12 વાગ્યાથી 2 દરમિયાન જે છે એ યોજવામાં આવનાર છે. તો જે ટેટ 1 પરીક્ષા છે એ તારીખ 21/12/2025 ના રોજ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન યોજવામાં આવનાર છે. આ કસોટી માટેની હોલ ટિકિટ તારીખ 10/12/2025 બપોરે 2 કલાકથી તારીખ 21/12/2025 બપોરના 12 વાગ્યા દરમિયાન તમે ઓજસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે, જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી. તો ટેટ 1 પરીક્ષાની જે હોલ ટિકિટ એટલે કે ટેટ 1 પરીક્ષાના જે કોલ લેટર છે એ તમે તારીખ 10/12/2025 થી તારીખ 21/12/2025 સુધી ઓજસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. તો જે આ પહેલી અપડેટ એ છે કે ટેટ 1 પરીક્ષા માટેના કોલ લેટર જે છે એ જાહેર કરી દેવામાં આવે છે અને ટેટ 1 પરીક્ષા તારીખ 21/12/2025 રવિવારના દિવસે જે છે એ યોજવામાં આવનાર છે. અને પછી હવે આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો, જે બીજી અપડેટ છે એ પ્રમાણે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત શાળા ફાળવણી ન થયેલ તથા પ્રતીક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો 10 થી 12 ડિસેમ્બર 2025 સુધીમાં ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે. ઉમેદવારો પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ માટે શાળા પસંદગી જે છે એ આપી શકશે. તો અહીંયા જે છે એ બે તમે જોઈ શકો છો. પહેલું છે શાળા ફાળવણી ન થયેલ અને પ્રતીક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો, એટલે કે જે ઉમેદવારો ઓલરેડી ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર સમાવિષ્ટ હતા અને એમણે જે છે એ શાળા ફાળવણી આપેલી હતી, અને જે બીજા ઉમેદવારો કે જે વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ થયેલા છે એ તમામ ઉમેદવારો તારીખ 10 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર દરમિયાન ઓનલાઈન શાળા પસંદગી જે છે એ આપી શકશે. એટલે કે તમે જ્યારે ધોરણ 11-12 ની અંદર ભરતી થઈ હતી ત્યારે તમે જે છે એ શાળા પસંદગી કરેલી હતી, પરંતુ તમને જે છે એ શાળાની ફાળવણી થયેલી ન હતી. તો જે પણ ઉમેદવારોને જે છે એ શાળા ફાળવણી નહીં થયેલી હોય એ અને જે ઉમેદવારો વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ છે તેઓ તારીખ 10 થી 12 દરમિયાન જે છે એ ઓનલાઈન શાળા પસંદગી આપી શકશે. ઉમેદવારો પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર શાળા પસંદગી જે છે એ આપી શકશે. અને પછી જે આગળની ટ્વીટ છે તમે જોઈ શકો છો, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત નામદાર હાઈકોર્ટમાં દાખલ થયેલ SGA નંબર એ આપેલો છે 13456/2025 ના સંદર્ભે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સ્ટાફ ભરતી પસંદગી સમિતિની 13 નવેમ્બર 2025 ની બેઠકમાં શિક્ષણ સહાયક ભરતી 2024માં મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી થયેલ નથી તેવા ઉમેદવારોને શાળા પસંદગીની તક આપવી તેવો નિર્ણય જે છે એ ઠેરવવામાં આવેલો છે. તો જે પણ ઉમેદવારો જે છે એ FML ની અંદર સમાવેશ હતા અને એમને જે છે એ શાળા ફાળવણી જ નથી થઈ તેવા ઉમેદવારોને જે છે એ ફરીથી શાળા પસંદગીની જે છે એ તક આપવામાં આવી રહી છે. આ અંગેની ઓફિશિયલ પ્રેસ નોટ છે એ પણ જાહેર કરવામાં આવી છે. તો એ પણ હું તમને જે છે એ થોડી વારમાં દેખાડું છું. જે અનુસંધાને વિષયવાર, માધ્યમવાર સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક ભરતી 2024ના આવા મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ન થયેલ હોય તેવા ઉમેદવારોની લિસ્ટ એ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. તો જે આ વેબસાઇટ છે GSERC, એના પર જઈ અને તમે જે છે આ આખું લિસ્ટ છે એ પણ તમે જે છે એ જોઈ શકો છો. હવે જે આની ઓફિશિયલ પ્રેસ નોટ છે એ તમે જોઈ શકો છો. તારીખ 9/12/2025 ના રોજ જે આ ઓફિશિયલ પ્રેસ નોટ છે એ જાહેર કરવામાં આવેલ છે.
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત PML2માં સમાવિષ્ટ તમામ ઉમેદવારો દ્વારા થયેલ ઓનલાઈન શાળા પસંદગી બાદ તારીખ 27/6/2025 રોજ મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણી કરવામાં આવેલ હતી તથા ખાલી રહેતી જગ્યાઓ પર પ્રતીક્ષા યાદીના ઉમેદવારોની યાદી 23/9/2025 રોજ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. તો જે છે 27/6/2025 રોજ જે છે એ શાળા ફાળવણી જાહેર કરવામાં આવી હતી શિક્ષણ સહાયક ભરતી માટે, અને જે 23/9/2025 રોજ વેઇટિંગ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવેલો હતો. નામદાર હાઈકોર્ટમાં દાખલ થયેલ SGA નંબર 13/456/2025 સંદર્ભે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિની 13/11/2025ની બેઠકમાં શિક્ષણ સહાયક ભરતી 2024માં મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી થયેલ નથી તેવા ઉમેદવારોને શાળા પસંદગીની તક આપવી તેવો નિર્ણય જે છે એ કરવામાં આવેલ છે. જે અનુસંધાને વિષયવાર, માધ્યમવાર સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024ના આવા મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી થયેલા હોય તેવા ઉમેદવારોની લિસ્ટ એ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો જે પણ ઉમેદવારોને મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી થઈ નથી તેવા ઉમેદવારો તારીખ જે છે એ 10 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર દરમિયાન જે છે એ ઓનલાઈન શાળા પસંદગી જે છે એ આપી શકશે. અને આવા કયા ઉમેદવારો છે કે જેમને મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી નથી થઈ તેનું લિસ્ટ છે એ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એના પછી તમે આગળ જોઈ શકો છો લિસ્ટ એમાં સમાવિષ્ટ અને તારીખ 23/9/2025 રોજ જાહેર થયેલ વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેલ એમ બંને યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી અગ્રતા ક્રમ અનુસાર શાળાઓની અમર્યાદિત સંખ્યામાં 10/12/2025 થી 12/12/2025 દરમિયાન ઓનલાઈન શાળા પસંદગી જે છે એ આપી શકશે, જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી. તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 11-12 ની અંદર શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત જે પણ ઉમેદવારોને જે છે એ શાળા ફાળવણી નથી થઈ તેવા ઉમેદવારો અને જે ઉમેદવારોનો વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ થયેલો છે તેવા ઉમેદવારો તારીખ 10/12/2025 થી તારીખ 12/12/2025 દરમિયાન ઓનલાઈન જે છે એ શાળા પસંદગી આપી શકશે. તો આ અંગે જે છે એ ખૂબ જ મોટા સમાચાર હતા. તો એના વિશેની વિગતવાર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.